હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી. હું અર્પણ પટેલ આશા રાખી રહ્યો છું કે મેન્સની તૈયારી કરી રહ્યા છે જે લોકો, એમની પ્રિપરેશન સરસ જઈ રહી હશે અને જવી જ જોઈએ મિત્રો, કારણ કે અલ્ટિમેટલી મેન્સ વિલ ડિસાઇડ વેધર યુ આર ગોઈંગ ટુ બીકમ અ સુપર ક્લાસ વન ઓર ક્લાસ 2. જે લોકો નવા યોદ્ધાઓ છે કે ભાઈ આવનારા કેલેન્ડરની વેટ કરી રહ્યા છે, એ લોકોને હું એમ કહીશ કે તમારે જે ડાયનામિઝમથી, જે એમ કે ઓપ્ટિમિઝમથી તમે અત્યારે મહેનત કરી રહ્યા છો, એ તમારે કન્ટિન્યુ કરવાની છે. આવનારા વખતમાં એમ કહી શકાય નવા કેલેન્ડરમાં ઘણી બધી ભરતીઓ આવશે. કેમ? ચૂંટણીનું વર્ષ છે એટલા માટે. ઓકે, જનરલી મારા એક્સપિરિયન્સ પરથી મેં જોયું છે કે ચૂંટણીના વર્ષોમાં સરકાર જે છે એ ભરતીઓ જે છે એ વધારે લાવતી હોય છે. ઇવન ક્લાસ 4 લેવલની ભરતી કહી દો કે ક્લાસ 1-2 લેવલની ભરતી કહી દો, કોઈ પણ એક્ઝામ હોય, તમે ક્લાસ 4 ક્લેરિકલ એક્ઝામ લઈ લો, ક્લાસ 3 ક્લેરિકલ એક્ઝામ લઈ લો, જીપીએસસી દ્વારા લેવાતી ક્લાસ 3ની પરીક્ષાઓ લઈ લો, ડીવાયએસઓ, એસટીઆઈ, ડેપ્યુટી મામલતદાર, કે પછી એનાથી આગળ પીઆઈ, આરએફઓ લઈ લો, ક્લાસ 1-2 લઈ લો, બધામાં એક ટોપિકમાંથી ક્વેશ્ચનો હોય છે ને હોય છે. લેવલ ઓફ ડિફિકલ્ટી અલગ હોય છે. એ છે આપણું ગુજરાત બજેટ. તમને લોકોને ખ્યાલ છે જ કે ભાઈ બજેટ એક એવું ડોક્યુમેન્ટ છે કે જેને એમ કહી શકાય કે તમે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકો. યસ મિત્રો, બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી હોય, એ જોગવાઈનો તમે પોલિટીના ક્વેશ્ચનમાં, સોશિયો ઇકોનોમિક બાબતોની અંદર કઈ રીતે ઉપયોગ કરી શકો એ પણ હું તમને શીખવાડીશ. એ જોગવાઈઓનો પબેટની અંદર એ ઉપયોગ કરી શકો મેન્સમાં તમે. ક્લિયર છે? યસ મિત્રો, તમારે પણ આ વસ્તુ શીખવાની છે. ક્લિયર છે? અને બહુ સિમ્પલ વસ્તુ છે. હું તમને આજના લેક્ચરમાં એ વસ્તુ પણ શીખવીશ. ઓકે, ક્લિયર છે? ચલો સ્ટાર્ટ કરીએ. પહેલી મહત્વની જાહેરાત સરકારે આ વખતે કરી છે, એ છે ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના ધ્યાનમાં રાખતા એક મહત્વનો નિર્ણય સરકારે કર્યો છે. ઓકે, વ્યાજ માફીના સંદર્ભમાં કંઈક જાહેરાત કરવામાં આવી છે. ઓકે, બે બાબતોને લઈને વ્યાજ માફી જાહેર કરવામાં આવી છે. યાદ રાખજો, વ્યાજ માફી અને દેવાની માફી બંને અલગ વસ્તુ છે. ક્લિયર છે? પેલી વસ્તુ છે કૃષિ ધિરાણના સંદર્ભમાં. શું છે કૃષિ ધિરાણના સંદર્ભમાં? તો તમે કદાચ, જો તમે ખેડૂતના દીકરા હશો તો તમને કદાચ ખ્યાલ હશે કે ભાઈ ચોમાસાની ઋતુ જે છે, ક્લિયર છે, ચોમાસાની ઋતુ, ખરીફ ઋતુમાં ખેડૂત જે ધિરાણ લે છે, યસ, એમાં એક મર્યાદા સુધીનું ધિરાણ, આ મર્યાદા છે ₹3 લાખ. ઓકે, કોઈ પણ સરકાર તમને બેંકમાંથી, તમે ખેડૂત ચોમાસાની ઋતુમાં તમે ધિરાણ લ્યો છો, ₹3 લાખ સુધીનું જે ધિરાણ છે, યસ, એમાં વ્યાજ 7% જેટલું લાગે છે. અને ખેડૂતને માટે એક એવી જોગવાઈ કરવામાં આવી છે કે ખેડૂતે આ ₹3 લાખનું ધિરાણ લીધું, ઓકે, અને એ ટાઈમ લિમિટની અંદર એ ધિરાણ અને વ્યાજ ચૂકવી દે છે. આ મુદ્દલની રકમ થઈ, યસ, આ મુદ્દલ થઈ. સમય મર્યાદામાં મુદ્દલ પ્લસ વ્યાજ ખેડૂત ચૂકવી દે તો સરકાર જે છે એને અહીંયા જે છે આ વ્યાજ માફ કરી દે છે. કઈ રીતે? તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ₹3 લાખ છે, એ ધિરાણની રકમ છે, 7% વ્યાજ છે. માનો કે 1 વર્ષની અંદર ગણી લ્યો તો 3 લાખનું 7% લેખે વ્યાજ કેટલું થશે? ₹21,000 થશે. તો ખેડૂત જે નિર્ધારિત ટાઈમ હોય એની અંદર ₹3 લાખ અને વર્ષનું વ્યાજની રકમ, ધારો કે 7% લેખે સિમ્પલ ગણી લે તો 21,000 થયું, આ નિર્ધારિત ટાઈમમાં ચૂકવી દે તો નિયમ એવો છે કે આ જે 7% વ્યાજ છે, એમાં 4% કેન્દ્ર અને બાકીનું 3% રાજ્ય ખેડૂતને આ વ્યાજની રકમ પાછી આપી દે છે. ક્લિયર છે? આ વસ્તુ ખાસ યાદ રાખજો. ખેડૂતે 21,000 ભરી દેવાના છે, પણ ખેડૂતના ખાતામાં આ રકમ જે છે એ પાછી મળી જશે. ક્લિયર છે? અત્યારે આવો નિયમ છે. જો તમે ખેડૂતના દીકરા હશો તો તમને કદાચ ખ્યાલ હોઈ શકે. ક્લિયર છે? યસ મિત્રો. ઓકે, એટલે એપ્રોક્સિમેટલી અહીંયા 4 12,000 જે છે એ કેન્દ્ર સરકાર આપશે અને બાકીના 9,000 જે છે એ રાજ્ય સરકાર છે. શું
જે ધિરાણ લ્યો એમાંથી એક લિમિટ 3 લાખની લિમિટ છે, 3 લાખની ઉપરનું ધિરાણ લ્યો તો વ્યાજ માફી ન મળે હો. હા, યાદ રાખજો, 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ હોય, 3 લાખ અથવા એનાથી ઓછું, એની ઉપર જે વ્યાજ લાગતું હોય, માનો કે 7% વ્યાજ લાગતું હતું પહેલા, તો યસ, એ તમે ટાઈમ લિમિટની અંદર તમે તમારી મુદ્દલ અને વ્યાજ ચૂકવી દો છો તો સરકાર તમને વ્યાજની રકમ પાછી ખેડૂતને એમના ખાતામાં આપી દે છે. આવો નિયમ છે અને આ ખરીફ ઋતુ માટે જ છે. હવે સરકારે મહત્વનો નિર્ણય એ કર્યો છે કે આ જે ખરીફ સિઝનમાં એમને લાભ મળતો હતો, ચોમાસાની ઋતુમાં લાભ મળતો હતો, યસ, એ લાભ જે તે ખેડૂત ભાઈઓને ક્લિયર છે, માનો કે રવિ પાક માટે નહોતો મળતો, આ જ વસ્તુનો લાભ એમને જાયદ પાક, ઉનાળુ પાક માટે નહોતો મળતો, પણ હવે સરકારે જાહેરાત કરી છે કે આ પ્રકારે વ્યાજ માફીની જે જોગવાઈ છે, વ્યાજ માફીની રાજ્ય સરકારની જે જોગવાઈ છે, એનો લાભ ખેડૂતોને હવે પછીથી રવિ પાક અને જાયદ પાક બંને પાક માટે મળી રહેશે. શિયાળુ પાક અને ઉનાળુ પાક સિઝન બંનેમાં આ લાભ મળશે. પણ યાદ રાખજો, રાજ્ય સરકારનું વ્યાજ જ માફ થશે. ક્લિયર છે? કેન્દ્ર સરકારે હજી આવી કોઈ જાહેરાત કરી નથી. આ રાજ્ય સરકારના સંદર્ભમાં જ જાહેરાત કરવામાં આવી છે. ક્લિયર છે? ઓકે, ચલો હવે વાત કરીએ કેસીસીની, કિસાન ક્રેડિટ કાર્ડ. નોર્મલ ક્રેડિટ કાર્ડ શું છે તમે બધા લોકોને ખ્યાલ હશે, આમ છતાં પણ એક બેઝિક વસ્તુ સમજાવી દઈશ. ઘણા બધા તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હશે. સિમ્પલી તમે કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવો અને પછી બેંકને થોડા ટાઈમમાં લાગે કે આ વ્યક્તિ એક મિનિમમ બેલેન્સ મેન્ટેન કરે છે, આ વ્યક્તિનું ખાતું જે છે એ પ્લસમાં હંમેશા વધારે રહે છે, એટલે બેંક તમને ક્રેડિટ કાર્ડ ઓફર કરે. એનો ક્રેડિટ કાર્ડનો મિનિંગ શું થાય કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમને એક પ્રકારની શાખ, તમારી જે ક્રેડિટ હતી, તમારી પોતાની જે શાખા હતી, એના ઉપરથી તમને બેંકે એક ક્રેડિટ લિમિટ ખોલી આપી. ધારો કે તમને ક્રેડિટ કાર્ડ આપે છે એમાં 1 લાખ રૂપિયાની લિમિટ છે, તો 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ જે છે તમે કરી શકશો. તમારા ખીચામાં રૂપિયા હોય કે ના હોય, એ ક્રેડિટ કાર્ડ તમે ગમે ત્યાં સ્વાઇપ કરાવી શકો અને 1 લાખ રૂપિયા સુધીની ખરીદી કરી શકો. નિર્ધારિત ટાઈમ હોય, એ ટાઈમની અંદર તમારે સિમ્પલી એ લાખ રૂપિયા અને જે કંઈ પણ નાનો મોટો ચાર્જ લાગ્યો હોય એ ચાર્જ આપી દેવાનો હોય. ક્લિયર છે? આ સિમ્પલી ક્રેડિટ કાર્ડનો મિનિંગ છે, તો એનો મેઇન પર્પસ છે. ઓકે, ભારતમાં ખેડૂતો માટે પણ આવી એક ક્રાંતિકારી વસ્તુ છે કિસાન ક્રેડિટ કાર્ડ. કિસાન ક્રેડિટ કાર્ડ જે છે, યસ, એનો લાભ હાલ અત્યાર સુધી તો ખેડૂતો પૂરતો સીમિત હતો. ક્લિયર છે? સોરી, ખેડૂતો નહીં, ખેડૂતો. કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એનો લાભ અત્યાર સુધી ખેડૂતો માટે સીમિત હતો, પરંતુ યસ, છેલ્લે હમણાં સુધારા કર્યા, એના અંતર્ગત આ લાભ ખેડૂતોને પણ મળે છે, પશુપાલકોને પણ મળે છે, અને યસ, આ લાભ માછીમાર ભાઈઓ જે છે, યસ, એમને પણ હવે મળવા પાત્ર છે. છે શું કિસાન ક્રેડિટ કાર્ડ? જો કિસાન ક્રેડિટ કાર્ડ કન્ફ્યુઝ ના થતા, કિસાન ક્રેડિટ કાર્ડ માત્ર ખેડૂતોને મળવાપાત્ર લાભ નથી, પશુપાલકો અને માછીમારોને પણ એ લાભ મળે છે. અને તમારી જાણ ખાતર 2-3 વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે, આ નાણાં મંત્રાલય હેઠળની યોજના છે. શું? તો માનો કે કોઈ ખેડૂત ભાઈને ખેતરની અંદર કંઈક નવો કામગીરી કરવી છે, ધારો કે એમને ટપક પદ્ધતિ બેસાડવી છે. ટપક પદ્ધતિ, એવું વિચારે છે કે હું શાકભાજીની ખેતી કરું કે જેથી મને ડે ટુ ડે બેઝિસ ઉપર પૈસા પણ મળશે. ઓકે, શાકભાજીની ખેતીમાં માનો કે એ વિચારે છે કે ટપક પદ્ધતિથી કરીશ. હવે ટપક પદ્ધતિનો ખર્ચ ધારો કે એને સમજવા માટે 1 લાખ રૂપિયા આવે છે, અથવા 1,50,000 રૂપિયા આવે છે. હવે ખેડૂત આગળ એટલા રૂપિયા હશે? માનો કે નાનો ખેડૂત હોય તો બની શકે ન પણ હોય. તો હવે શું? તો જેમ ઉદ્યોગોને એક ટૂંકા ગાળા માટે ધિરાણ મળતું હોય છે, શોર્ટ ટર્મ ક્રેડિટ મળતી હોય છે, એમ ખેડૂતોને પણ ક્લિયર છે કેસીસી કાર્ડ હેઠળ શોર્ટ ટર્મ ક્રેડિટ મળે, ટૂંકા ગાળા માટે ધિરાણ જે છે એ મળવા પાત્ર છે. ખેડૂત સિમ્પલી જો કેસીસી કાર્ડ ધારક હશે તો એ જે તે બેંકમાં જશે, ત્યાં એનું ખાતું હશે ત્યાં, અને બેંક આગળથી ક્લિયર છે એ કેસીસી કાર્ડનો ઉપયોગ કરી અને 1.5 લાખ રૂપિયા મેળવી શકશે. ક્લિયર છે? આ 1.5 લાખ રૂપિયા ઉપર વ્યાજ લાગશે. ખાસ યાદ રાખજો, આ મુદ્દલની રકમ છે, યસ, આની ઉપર વ્યાજ લાગશે. ક્લિયર છે?
ખેડૂતે સિમ્પલી ટપક પત્તી બેસાડી દીધી અને પછી એમને જે શાકભાજી ને બધું થવાનું ચાલુ થયું, એમાંથી પૈસા મળ્યા, એમાંથી આ વસ્તુ ચૂકવી દેશે. પણ જે વ્યાજ લાગે છે આ વ્યાજ ઉપર ક્લિયર છે રાજ્ય સરકાર કંઈક વ્યાજ માફી પણ આપે છે. આ વ્યાજ છે એની ઉપર રાજ્ય સરકાર વ્યાજ માફી આલે છે. મતલબ ટાઈમે તમે આ 1.5 લાખ ભરવાના હોય એ ટાઈમે ભરી દો તો તમારું વ્યાજ જે છે તમે જે ચૂકવું છે એ રાજ્ય સરકાર તમને પાછું આપી દેતી હતી. આ હતો કિસાન ક્રેડિટ કાર્ડનો ઉદ્દેશ્ય અને એના સંદર્ભમાં વ્યાજની જોગવાઈ. મેઇન ઉદ્દેશ્ય એવો છે કે કૃષિ ક્ષેત્રમાં નાનું નાનું જે મૂડી રોકાણ છે એ આવે અને ગ્રામીણ અર્થતંત્રને બેનિફિટ થાય. કારણ કે ખેતી સમૃદ્ધ તો ગામડા સમૃદ્ધ, અને ગામડા સમૃદ્ધ તો શહેરો સમૃદ્ધ, ગામડા અને શહેરો બે સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ. ક્લિયર છે? નાની પરંતુ બહુ મોટા વ્યાપક ઉદ્દેશ્ય સાથેની યોજના છે. તાજેતરમાં જ આનો લાભ જે છે એ પશુપાલકો અને માછીમાર ભાઈઓ જે છે એમને પણ આપવામાં આવ્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત લિમિટ એવી હતી, જૂના જે કેસીસી હોલ્ડર હતા, જૂના ધારક કેસીસી ધારકો હતા, એમના માટે 3 લાખ હતી. ક્લિયર છે? હવે કંઈક 2 લાખની મર્યાદા કરવામાં આવી છે. પણ હતું એવું કે આત્મનિર્ભર ભારત સુધારાના ભાગરૂપે ક્લિયર છે સરકારે આજી જોગવાઈ કરી ને આ લોકોને લાભ આપવાનું ચાલુ કર્યું. પેલા લાભ માત્ર ખેડૂતોને હતો, હવે લાભ પશુપાલકો અને માછીમારો બંનેને છે. ક્લિયર છે? પરંતુ વ્યાજ માફીનો લાભ જે છે આ લોકોને મળવા પાત્ર નહોતો. હાલ સુધી વ્યાજ માફી મળતી ન હતી. મતલબ ખેડૂત જો કેસીસી કાર્ડનો ઉપયોગ કરી અને ટૂંકા ગાળા માટે ધિરાણ લે અને ટાઈમે એ મુદ્દલ અને વ્યાજ ચૂકવી દેતો તો રાજ્ય સરકાર વ્યાજમાં કંઈક એને માફી આપતી હતી. પણ આ લાભ પશુપાલકો અને માછીમારોને મળતો નહોતો. એ સરકારની એક જ મંત્રાલયની યોજના, પણ એક વ્યક્તિને લાભ મળે ને બીજાને ન મળે તો આ તો કદાચ કાલ સવારે તમે એમ કહેશો કે સાહેબ આ તો આર્ટિકલ 14 નું ઉલ્લંઘન છે. ક્લિયર છે? અથવા આર્ટિકલ 15, તમે જે હોય ઉલ્લંઘન થાય, તમે આવું કહેશો. ફાઇનલી રાજ્ય સરકારે શું કર્યું? કઈ વાંધો નહીં કે કેસીસી હેઠળ ખેડૂતે ધિરાણ લીધું હશે, માછીમારોએ ધિરાણ લીધું હશે કે પશુપાલકોએ ધિરાણ લીધું હશે, જો એ ટાઈમે મુદ્દલ અને વ્યાજ ચૂકવી દે છે તો વ્યાજ માફી જે છે એ રાજ્ય સરકાર આપશે. તો હવે પછીથી પશુપાલકો અને મત્સ્ય ખેડૂતો જે માછીમારો છે, યસ મત્સ્ય ખેડૂતો માછીમારો, એમને પણ ક્લિયર છે કેસીસી કાર્ડ અન્વયે જે ટૂંકા ગાળા માટે ધિરાણ લીધું હશે એના પર વ્યાજ માફી ઇન્ટરેસ્ટ સબવેન્શનનો લાભ મળશે. તો વ્યાજ માફીના સંદર્ભમાં 2 મહત્વની જોગવાઈ. એક હતું કૃષિ ધિરાણમાં. કૃષિ ધિરાણમાં શું હતું? તો કે ભાઈ પેલા લાભ માત્ર ને માત્ર ખરીફ પાક માટે જ મળતો હતો, હવે એ લાભ ક્લિયર અથવા તેમ કે ખરીફ માટે જે લાભ મળતો હતો એ લાભ હવે શિયાળુ પાક અને ઉનાળુ પાક, રવિ પાક અને જાયદ પાક માટે પણ મળશે. કેસીસી હેઠળ જે લાભ ખેડૂતોને મળતો હતો વ્યાજ માફીનો, એ જ લાભ હવે માછીમારો અને મત્સ્ય ખેડૂતોને પણ મળશે. ક્લિયર છે? યસ મિત્રો. ઓકે, નેક્સ્ટ એક મહત્વની યોજના જાહેર કરી છે આ વખતના બજેટમાં, મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના. યસ મિત્રો, આનો ઉદ્દેશ્ય શું છે તો તમને બધાને ખબર છે, ગાય આપણી સંસ્કૃતિમાં, ભારત દેશની સંસ્કૃતિમાં બહુ પવિત્ર માનવામાં આવે છે. ક્લિયર છે? ચાહે કોઈ પણ ધર્મ હોય, ક્લિયર છે, ગાયને હંમેશા એક સારો દરજ્જો આપવામાં આવ્યો છે. ક્લિયર છે? ઇવન તમે બિપિનચંદ્રની બુક છે એમાં વાંચ્યું હોય તો તમને ખ્યાલ હશે કે 1857 વિપ્લવ વખતે જે એરિયાની અંદર વિપ્લવ સક્સેસ ગયેલો હતો અને હિન્દુ મુસ્લિમ લોકોની એકતાનું પ્રદર્શન કરવાનું હતું, ત્યાં મુસ્લિમ લોકોએ સ્વૈચ્છિક રીતે ગાયની કતલ પર રોક લગાવી દીધી. ત્યાં હું નથી કહેતો, બિપિનચંદ્રની બુકમાં છે. તો યાદ રાખજો, ગાય જે છે એ કોઈ એવું નથી કે કોઈ એક ધર્મ પૂરતી સીમિત છે. અને યસ, આપણા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ કીધું છે કે ભાઈ દુધાળા પશુઓ જે છે એમની બ્રીડ જે છે એમની જાળવણી કરવાની અને એમનું રક્ષણ કરવાની બેઝિકલી રાજ્ય ઉપર એક જવાબદારી મૂકી છે. ઓકે, ચલો. તો આ ગૌ માતા પોષણ યોજના અંતર્ગત શું કરવામાં આવશે, કેવા લાભ આપવામાં આવશે? તો કદાચ જો તમે ગામડામાં હશો, ક્લિયર છે, તો જોયું હશે કે ગામડામાં ગૌશાળા અને પાંજરાપોળ જે છે એ રાખવામાં આવ્યો. પાંજરાપોળ એટલે બેઝિકલી જે રખડતા પશુઓ છે, ક્લિયર છે, એમને ત્યાં પૂરવામાં આવતા હોય. ક્લિયર છે? બેઝિકલી એ છે પાંજરાપોળનો ઉદ્દેશ્ય. ગૌશાળામાં પણ એવું છે કે ગાયો રાખવામાં આવેલી હોય છે કે ભાઈ એવી ગાયો કે જે
એમ કહેવાય કે તરછોડાયેલી હોય તો જનરલી એને ત્યાં ગૌશાળામાં રાખવામાં આવેલી હોય છે. તો આ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો રાજ્યમાં જે ગૌશાળાઓ છે, પાંજરાપોળ છે, ક્લિયર છે, એમના નિભાવ માટે અને જાળવણી માટે, એમના મેન્ટેનન્સ માટે, એમને રનિંગ ડે ટુ ડે ખર્ચમાં ડે ટુ ડે ખર્ચાઓને પહોંચી વળવા માટે સરકાર નાણાકીય સહયોગ આપશે. ગૌશાળા તમે ખોલી હોય, અત્યારે ત્યાં ગાયો હોય તો ગાયોની જાળવણી માટે ગૌપાલક રાખ્યા હોય તેને પગાર ન દેવો પડે, તો યસ, એ એનો નિભાવ ખર્ચ થાય. ત્યાં બીજી નાની મોટી સુવિધાઓ ઊભી કરવાની થાય, તો એ એમ કહી શકાય કે ગૌશાળા અને પાંજરાપોળનો ક્લિયર છે રનિંગ માટે અને મેન્ટેનન્સ માટે જે કંઈ પણ ખર્ચ થાય છે એ ખર્ચમાં રાજ્ય સરકાર નાણાકીય સહયોગ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત આપશે. 2022-23ના વર્ષ માટે ₹500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય તમે જોયું છે કે ગામડા હોય કે સિટીની શહેરની વાત કરતા હોય, રખડતા પશુઓની જે સમસ્યા જે છે એ ખૂબ એટલે ખૂબ આજે ડે બાય ડે ગંભીર બનતી જાય છે. પશુઓ લોકો શું કરે છે કે પશુ જ્યાં સુધી પ્રોડક્ટિવ હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરે, પછી એને છોડી મૂકે. ક્લિયર છે? તો આજે રખડતા પશુઓની સમસ્યા જે છે એ પણ ક્લિયર, સ્ટ્રે એનિમલ, ક્લિયર છે, સ્ટ્રે એનિમલ, ક્લિયર છે, ઓકે. તો એમના નિરાકરણ હેતુથી જે કંઈ પણ કામગીરી કરવાની છે એના માટે પણ 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો આ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાને તમે ક્યાંક રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે લિંક કરી શકો. મેન્સની અંદર તમે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને ક્લિયર છે ડીપીએસપી સાથે લિંક કરી શકો. ક્લિયર છે? માનો કે આ બંને યોજના હતી તો એને ક્યાં લખી શકો? તો કે ખેડૂત અને કૃષિ કલ્યાણ, ખેડૂત એન્ડ કૃષિ કલ્યાણ, ઓકે. અથવા તો માનો કે ઓવરઓલ ગ્રામીણ અર્થતંત્ર માટે કરી શકો. માનો કે પશુપાલક ભાઈઓ જે છે, પશુપાલકો, એ લોકો માનો કે ડેરી ફાર્મિંગનું ને બધી કામગીરી કરશે તો એમાં રોજગાર નિર્માણ થશે. 100-200 ભેંસ ગાય ભેંસ રાખેલા હોય તો સ્વાભાવિક છે એને કામગીરી, એને ડે ટુ ડે બેઝિસ ઉપર એની સંભાળ રાખવા માટે માણસો જોઈએ. ક્લિયર છે? ઉપર જતા એમાંથી દૂધ અને આન તેન બધું આવશે તો એ ઇકોનોમીને પ્રોત્સાહન આપશે. ક્લિયર છે? તમારે એવું નથી વિચારવાનું કે ઇકોનોમીને પ્રોત્સાહન માત્ર મોટી મોટી ગૂગલ, ફેસબુક, એમેઝોન જેવી કંપનીઓ આવશે તો જ મળશે. આપણા જે છે એમનું ધ્યાન રાખીશું તો પણ એક દિવસ એમાંથી એ મોટી મોટી કંપનીઓ બનશે. વર્ગીસ કુરિયને જ્યારે શરૂઆત કરી અમૂલની, ત્યારે એવું કોઈ વિચાર્યું હતું કે આવડું વિશ્વની સૌથી મોટી કોઓપરેટિવ સંસ્થા બનશે? સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ રાજ્ય સરકારનો ખૂબ મહત્વનો પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટ મહત્વનો છે એની સાબિતી એ પરથી છે કે આ પ્રોજેક્ટને વર્લ્ડ બેંક દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. વર્લ્ડ બેંક જે છે એ આ પ્રોજેક્ટને સ્પોન્સર કરી રહી છે. એમના ફંડિંગ, એમના વર્લ્ડ બેંક દ્વારા સ્પોન્સરશિપ જે છે, યસ, સ્પોન્સર, ક્લિયર છે? વર્લ્ડ બેંક સ્પોન્સર્ડ બાય વર્લ્ડ બેંક, ક્લિયર છે? યસ મિત્રો. હવે વસ્તુ એ છે કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું છે? 1,000 કરોડની ફાળવણી કરી છે. ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ રાજ્યમાં જે શાળાઓ છે એમાં જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એ ક્વોલિટી વાળું હોય, ગુણવત્તાસભર હોય, ઇફેક્ટિવ આવે, અસરકારક શિક્ષણ આવે. અસરકારક ઇન ધ સેન્સ કે ભાઈ એવું ના થાય કે બાળક 7મા ધોરણ સુધી ભણે ને પછી ઉઠીને વયો જાય. ના ભાઈ, ક્વોલિટી વાળું શિક્ષણ હોય અને બાળકને એમ થવું જોઈએ કે ના, મારે મોટો એન્જિનિયર બનવું છે, મારે ડોક્ટર બનવું છે, મારે સાયન્ટિસ્ટ બનવું છે, ક્લિયર છે, મારે બહુ મોટો સાહિત્યકાર બનવું છે. એક પ્રકારની પોઝિટિવ અસર લઈ આવે એ વાળું બને એ માટે ક્લિયર છે રાજ્યની શાળાઓમાં સ્વાભાવિક છે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે. આજે પ્રાઇવેટ શાળાઓની અંદર જુઓ તો બાળકોની જિજ્ઞાસા વૃત્તિ ખીલે એના માટે ઘણી બધું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. જ્ઞાન સાથે ગમ્મત સાથે જ્ઞાન મળે એ પ્રકારની સુવિધાઓ પ્રાઇવેટ સ્કૂલોમાં છે, તો પછી સરકારી શાળાઓમાં કેમ નહીં? તો આપણી જે રાજ્યની શાળાઓ છે એમાં જે શિક્ષણની પ્રવૃત્તિ છે એ ક્વોલિટી વાળી બને, ઇમ્પેક્ટફુલ બને, એ માટે જે કંઈ પણ માળખાકીય સુવિધાઓની જરૂરિયાત છે, યસ, એનું સર્જન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે. ક્લિયર છે? મારા એક મિત્ર છે પ્રવીણભાઈ જાડિયા, જે આઈ થિંક સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લીમડીમાં એ કોઈ સ્કૂલ છે ગામની અંદર, એ ગામની અંદર શાળાના પ્રિન્સિપાલ છે પોતે. એમની સ્કૂલ હું સ્પેશિયલી વિઝિટ કરવા ગયેલો હતો. સરકારી શાળા છે.
એ માણસની જે મહેનત હતી, વ્યક્તિગત મહેનત અને પછી બીજા શિક્ષકોનો સહયોગ, આજ સુધી મેં વિઝિટ કરી હોય એવી આજ સુધીની, ક્લિયર છે, એટલીસ્ટ મારા જુનાગઢ જિલ્લામાં તો એવી એક પણ શાળા નથી કે એ શાળાને ટક્કરે લઈ શકે. સરકારી શાળા છે. ખાનગી કંપની જે છે લોકલ લેવલ ઉપર, એ શિક્ષકની મહેનત, એક પ્રિન્સિપાલની મહેનત જે છે એના ઉપરથી એટલી પ્રભાવિત થઈ કે એમને જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કરવાની હોય ને, એમાં કંઈક લાખો રૂપિયાની રકમ જે છે એ ખાનગી કંપનીએ આપી કે ના સાહેબ તમે શાળા કરી છે. તમે એકવાર શાળામાં જુઓ ને તો તમને આમાં શાળાના ઓરડાઓ જે છે ને ત્યાં પેઇન્ટિંગ બેન્ટિંગ ને આમ શિક્ષકો ભેગા પેઇન્ટરની સાથે રહીને એમને પેઇન્ટિંગ કરાવ્યા બધા ઓરડા, કે બાળકને ગમત સાથે જ્ઞાન મળી રહે. ક્લિયર છે. મને ગામનું નામ યાદ નથી, પ્રવીણભાઈ જાડિયા જે છે મારા મિત્ર છે, તો એમનું ઇવન હું મારા ફેમિલીને પણ ત્યાં પછી લઈ ગયો કે જુઓ તમે આ પ્રકારની સ્કૂલ છે. તો આવી સારી કામગીરી અને સારા શિક્ષકો હશે તો ચોક્કસપણે રાજ્યના આવનારી પેઢી જે છે એ તો બેસ્ટ રહેવાની છે. ક્લિયર છે. નેક્સ્ટ નવી જાહેરાત કરવામાં આવેલી યોજના બીજી એક એ છે સુપોષિત માં સ્વસ્થ બાળ યોજના. સુપોષિત માં સ્વસ્થ બાળ યોજના. ઓકે, આ યોજનાની કેટલીક પૂર્વ ભૂમિકાની વાત કરીએ. તમને બધાને ખબર છે આજની કિશોરી છે, આજની યુવતી જે છે એ કાલની માતાઓ છે. ક્લિયર છે. યસ. અને આ બજેટમાં આ જે કંઈ પણ વસ્તુ હું બોલી રહ્યો છું બજેટમાં ખુદ સરકારે લખી છે. તમે એક વસ્તુ વિચાર કરો, આવનારી પેઢી જે છે એને તમારે સ્વસ્થ રાખવી હશે તો સ્વાભાવિક છે આજની યુવતીઓ જે છે આપણી એ સ્વસ્થ હોવી જોઈએ. એમની પોષણ અને આરોગ્યલક્ષી સંભાળ રાખવી જરૂરી છે. તમે એક વસ્તુ વિચારો, આજની આપણી સ્ત્રી જે છે, ક્લિયર, આજની માતા જે છે આપણી, એ જો આરોગ્ય અને પોષણની દ્રષ્ટિએ એમ કહી શકાય કે સ્વસ્થ નહીં હોય, આરોગ્યપ્રદ નહીં હોય, તો આવનારી પેઢી સારી આવશે નહીં આવે. ઇઝરાયલમાં આ વસ્તુ વર્ષોથી ધ્યાન દેવામાં આવે છે. ક્લિયર છે. અને સરકારે બહુ સ્પષ્ટપણે કીધું છે કે ગર્ભાવસ્થાની શરૂઆતથી લઈ ગર્ભાવસ્થાની શરૂઆતથી લઈ અને જ્યાં સુધી બાળક 2 વર્ષનું થાય એ જે ટાઈમ છે, ક્લિયર છે, એને ગોલ્ડન પીરિયડ તરીકે ગણવામાં આવ્યો છે. ઇઝરાયલમાં એવું છે કે પહેલેથી જ બરાબર છે યુવતીઓ જે છે એ એમના કિશોરી કાળ હોય ત્યારથી જ એમના પોષણ અને આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે છે. કેમ? તો કાલ સવારે નવા જે બાળકનો જન્મ થશે, યસ, એ આરોગ્ય અને પોષણની દ્રષ્ટિએ બેટર હશે. ઇઝરાયલની અંદર પ્રેગ્નેન્ટ લેડી હોય એની એક વિશેષ સંભાળ રાખવામાં આવે છે. આપણે વર્ષોથી કહીએ છીએ કે બાળક જ્યારે માતાના પેટમાં હોય ત્યારે જે પ્રકારની કામગીરી એમને કરી હોય એની અસર સીધી બાળક પર આવે. માટે તો આપણે જુઓ કહીએ છીએ કે ભાઈ જ્યારે ગર્ભવતી માતા હોય ત્યારે એમને રામાયણ વાંચવાનું કહે. કેમ? તો કે ભાઈ એક બાળકના સારા સંસ્કાર આવે. ઇઝરાયલમાં આ જ વસ્તુ કરવામાં આવે છે. માતા જે છે એમને કહેવામાં આવે કે લો તમારે આ પ્રકારની પઝલ સોલ્વ કરવાની છે. આ વાસ્તવિકતા છે. તો આ યોજના અંતર્ગત શું કરવામાં આવશે? ક્લિયર છે. ઇઝરાયલ જે વર્ષોથી કરે છે એ આપણે આજે શરૂઆત કરી છે. અને આજે એટલા માટે જુઓ દુનિયાની 2% વસ્તી છે યહૂદી કમ્યુનિટીઓની. અને અત્યાર સુધીના જેટલા નોબેલ પ્રાઇઝ અપાયા શાંતિ સિવાયના વિજ્ઞાન અને ઇકોનોમિક્સમાં, ક્લિયર છે, 50%થી વધુ નોબેલ પ્રાઇઝ યહૂદીઓના નામે છે. સાયન્ટિસ્ટ બધા એ જ લોકો છે. બિઝનેસમેન મોટા મોટા બધા એ જ લોકો છે. કેમ? તો કે નાનપણથી જ બધું ધ્યાન રાખ્યું છે. તો આ યોજના અંતર્ગત ક્લિયર છે શું કરવામાં આવશે? ગર્ભવતી મહિલાઓ, પ્રેગ્નેન્ટ વુમન અને જે ધાત્રી માતાઓ છે, લેક્ટેટિંગ મધર્સ, એમને 1000 દિવસો સુધી ગર્ભાવસ્થા ધારણ કર્યા પછીથી 1000 દિવસ સુધી એમની પ્રોટીન, ગુડ ફેટ અને ન્યુટ્રિયન્ટ્સ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, પોષક તત્વો જે છે એમને પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ રહે એના અંતર્ગત એ હેતુથી આ યોજના અંતર્ગત એમને કંઈક લાભ આપવામાં આવશે. શું કીધું છે? ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓ 1000 દિવસ સુધી ગર્ભાવસ્થા ધારણ કરે છે ત્યારથી 1000 દિવસ સુધી એમની પ્રોટીન, ગુડ ફેટ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, પોષક તત્વોની જે જરૂરિયાત છે એનું ધ્યાન સરકાર રાખશે. તો સ્વાભાવિક છે કંઈક એમને વસ્તુ આપવી પડશે. ₹4000 કરોડની ફાળવણી કરવામાં આવી છે 5 વર્ષ માટે. 5 વર્ષ માટે.
ઓકે, યસ. શું કરવામાં આવશે? તો જે પ્રેગ્નેન્ટ મહિલા વુમન છે, લેક્ટેટિંગ મધર્સ છે, એમને પ્રતિ માસ 1 કિલો તુવેર દાળ પ્રોટીન, 1 કિલો 2 કિલો ચણા અને 1 કિલો ખાદ્ય તેલ મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્લિયર છે કે જેથી એમના બોડીની અંદર પ્રોટીન, ફેટ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ પર્યાપ્ત માત્રામાં રહે, તો આવનારું બાળક છે એના વિકાસ અને એમની વૃદ્ધિમાં એક પોઝિટિવ અસર આવી શકે. તમને લોકોને એમ થતું હોય કે આનો શું બેનિફિટ થશે, આજે નહીં ખબર પડે, આજે નહીં ખબર પડે, પણ આ વસ્તુ જરૂરી છે. દુનિયાના બધા દેશો કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કઈ મૂર્ખ તો નહીં હોય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ક્લિયર છે? બહુ એટલે તમને ક્વેશ્ચન એમ આવે કે પોષણની સુરક્ષાના સંદર્ભમાં સરકારના પ્રયત્નો, તો આ યોજના તમે ખાસ લખજો. ક્લિયર છે? પોષણ સુરક્ષા, ખાદ્ય સુરક્ષાની વાત હવે નથી. હવે મેઇન મુદ્દો શું છે? પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો. ઓકે, બજેટમાં આપેલો જે ડેટા હોય છે એમાંથી પણ જનરલી એકાદા સવાલની હળી કરવામાં આવતી હોય છે, તમને ખ્યાલ છે. ઓકે, તો ભારતમાં જે કંઈ પણ આયાત નિકાસ થાય છે, ભારતમાં જે કોઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે, યસ, એ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? તો કે 22%. ભારતમાં જે કોઈ પણ ચીજવસ્તુની આયાત કરવામાં આવે છે, ભારતમાંથી જે કોઈ પણ ચીજવસ્તુની નિકાસ કરવામાં આવે છે, ક્લિયર છે, એમાં ગુજરાત કેટલો કાર્ગો હેન્ડલ કરે છે? માટે ચીજવસ્તુ બોલ્યો છું, સેવા નથી બોલ્યો. કાર્ગો હેન્ડલિંગ મતલબ ભારતની બહારથી જે કંઈ પણ વસ્તુ આવે છે ભારતમાં, ભારતની બહારથી જે કોઈ પણ ચીજવસ્તુ ભારતમાં મંગાવવામાં આવે છે, ઇમ્પોર્ટ કરવામાં આવે છે, અને ભારતમાંથી જે કોઈ પણ ચીજવસ્તુ દુનિયાના બીજા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, તો એ માલ સામાનનું હેન્ડલિંગ છે, એમાં ગુજરાતનું યોગદાન 22% છે. ક્લિયર છે? મતલબ કહી શકાય, અને યસ, 22% યોગદાન સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ક્વેશ્ચન એમ આવે કે ભારતના આયાત નિકાસ, કાર્ગો હેન્ડલિંગ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, કાર્ગો હેન્ડલિંગ, આયાત નિકાસ, માલ સામાનના વહનમાં ગુજરાતનું યોગદાન કેટલું? 22% છે. સીધો MCQ વન લાઇનરમાં આવી શકે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વન લાઇનર શું છે? 2020-21ના વર્ષમાં, કોવિડનું વર્ષ, લોકડાઉનનું વર્ષ, 2020-21માં ભારતમાં જેટલું FDI આવ્યું, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી પ્રત્યક્ષ રોકાણ, એમાંથી કુલ 37% જેટલું રોકાણ જે છે, યસ, એ એકલા ગુજરાતમાં આવ્યું છે. માટે એમ અમથા એમ નથી કહેતા આપણે કે ઇકોનોમીની વાત કરીએ તો ગુજરાત જે છે એમ કહી શકાય કે ભારતનું ગ્રોથ એન્જિનનું, આખું ગ્રોથ એન્જિન ન કહીએ તો કાંઈ નહીં, પણ એક મહત્વનો ભાગ તો આપણે કહી જ શકીએ છીએ. આ સિવાય એક મહત્વના ફિગર્સ છે, 2022-23માં રાજ્ય જે છે એનો GSDP છે, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કેટલા ટકાના દરે વૃદ્ધિ પામશે? તો 13% દરે વૃદ્ધિ પામશે. ક્લિયર છે? એવી સરકારે અંદાજ લગાડ્યો છે. સરકાર, યસ, ઓબ્વિયસલી એસ્ટિમેટ્સ છે, અંદાજ છે, પણ યસ, તમે યાદ રાખજો. આયાત નિકાસમાં, કાર્ગો હેન્ડલિંગમાં 22%, FDI આવ્યું હતું 2020-21માં એના 37%, અને 2022-23માં આપણો GSDP જે છે, ક્લિયર છે, કેટલા ટકાના દરે વૃદ્ધિ પામશે ગુજરાતનો? તો યસ, 13%ના દરે વૃદ્ધિ પામશે. બીજી એક મહત્વના ફિગર, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હું માનું છું એવું આ બજેટમાં જાહેરાત કરી, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં જે માથાદીઠ આવક છે, પર કેપિટા ઇન્કમ જે છે એ 19,823 રૂપિયાથી વધીને આજે ગુજરાતની માથાદીઠ આવક 2,14,809 રૂપિયા છે. તમને કદાચ ખ્યાલ હશે, પર કેપિટા ઇન્કમ બરાબર નેટ નેશનલ ઇન્કમ, NNI અથવા NNP, નેટ નેશનલ પ્રોડક્ટ છેદમાં વસ્તી ગણતરી, વસ્તી, અંતિમ વસ્તી ગણતરી થઈ હોય, યસ, એના આંકડા લેવાના, એટલે તમને પર કેપિટા ઇન્કમ મળે. GDPના ચેપ્ટરમાં વિશેષ વાત કરીશું. ઓકે, નેક્સ્ટ છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ. આજે એક વસ્તુ મિત્રો મહત્વની બની ગઈ છે. તમે જુઓ, સરકાર ડે બાય ડે ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર બહુ ભાર આપી રહી છે. એમ કહી શકાય કે ભારતીય કૃષિની જે કોઈ પણ સમસ્યાઓ છે એના, એમ કહેવાય ને કે નિરાકરણની વાત કરીએ ને તો બે વસ્તુ બહુ મહત્વની છે. એક છે ઓર્ગેનિક ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગ, અને બીજી વસ્તુ છે પાક વૈવિધ્યકરણ, ક્રોપ ડાયવર્સિફિકેશન.
મારી ગુજરાતીની ભૂલો તમારે જાતે રેક્ટિફાય કરી નાખવાની હો. ક્રોપ ડાયવર્સિફિકેશન ઇકોનોમિક સર્વેમાં એગ્રીકલ્ચરનું ચેપ્ટર છે, એ ચેપ્ટરની અંદર સૌથી વધારે આ બે વસ્તુઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. કેમ? તો કે આજે તમને ખબર છે, ક્લિયર છે કે નોર્મલ અત્યારે જે આપણે ખેતી કરીએ છીએ એમાં ખેડૂતને જે ઇનપુટ કોસ્ટ છે, બિયારણ છે, જંતુનાશક દવાઓ છે, કીટકનાશકો છે, ક્લિયર છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ નિંદણનાશક છે, એગ્રીકલ્ચર લેબર છે, એગ્રીકલ્ચરમાં જે બીજી સેવાઓની જરૂરિયાત છે, માનો કે ટ્રેક્ટર કે બીજી કોઈ પણ સેવાઓની, થ્રેશિંગ મશીન, આ બધાની કોસ્ટ ડે બાય ડે વધતી જાય છે. પણ ખેડૂતને જે માલ તૈયાર થાય છે, ખેતરમાં જે ઉત્પાદન થાય છે, એ જ્યારે વેચવા જાય છે ત્યારે એના ભાવ એને એટલા મળતા નથી. એને જે ખર્ચો કરવાનો છે એ વધતો જાય છે, એને જ્યાંથી આવક થવી જોઈએ એ આવકમાં એટલો જબરજસ્ત વધારો થયો નથી. તો હવે શું કરી શકાય? તો સિમ્પલી જો ઓર્ગેનિક અને ઉપર જતા આ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો જે ઉપયોગ કર્યો છે, ક્લિયર, એની કિંમતે વધી રહી છે અને ઉપર જતા એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી છે. તો હવે શું કરી શકીએ? તો ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપો તો એમ કહી શકાય કે ખાતર જે છે પેલા તો એની રિક્વાયરમેન્ટ રહેશે નહીં બહારથી, કારણ કે ખેડૂત જે છે એ પોતાના ઓન ફાર્મ જ ખેતર ઉપર જ પ્રાકૃતિક ખાતર બનાવી શકશે. ઉપર જતા જમીનની ફળદ્રુપતા જળવાશે અને એનાથી આગળ જે ઓર્ગેનિક પ્રોડક્ટ હશે એની નિકાસ વધારે થશે, અથવા તો ઘરેલું માર્કેટમાં વેચાશે તો પણ હાઈ કોસ્ટ, કારણ કે મોટા જે લોકો છે એ લોકો તો ઓર્ગેનિક ફ્રૂટ્સ જ પસંદ કરે છે, ઓર્ગેનિક વેજીટેબલ્સ જ પસંદ કરે છે. તો યસ, આ બેનિફિટને ધ્યાનમાં રાખતા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ હેતુથી રાજ્ય સરકારે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની પણ રચના કરી છે. નેક્સ્ટ છે સનેડો. સનેડો શું છે? તો પહેલી વસ્તુ, આ કોઈ સાંસ્કૃતિક અહીંયા વાત નથી કરવામાં આવી. બેઝિકલી આ એક પ્રકારનું મિની ટ્રેક્ટર છે. મિની ટ્રેક્ટર ગુજરાતના જે ઉત્પાદકો છે, ગુજરાતની કોઈ કંપની છે એના દ્વારા વિકસાવવામાં આવેલું બેઝિકલી તૈયાર કરેલું મિની ટ્રેક્ટર છે. અને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, આપણી વિરાસત છે એને ધ્યાનમાં રાખતા એમને નામ આપ્યું છે એનું સનેડો. તો સરકારે એક મહત્વની જાહેરાત કરી છે કે આપણા જ રાજ્યના કોઈ ઉત્પાદક દ્વારા વિકસાવવામાં આવેલી ચીજવસ્તુ છે, તો રાજ્યના ખેડૂતો આ વસ્તુને વાપરતા થાય. ક્લિયર છે? રાજ્યના ખેડૂતો આ સનેડો મિની ટ્રેક્ટર છે એનો ઉપયોગ, કારણ કે મોટું ટ્રેક્ટર લેવા જશો તો એની કોસ્ટ વધારે છે, તો યસ આની કોસ્ટે ઓછી છે, ઉપર જતા ખેડૂતને ખેતરમાં જે કામ કરવાનું છે એ તમામ જરૂરિયાતો અહીંયા સંતોષાઈ જાય છે. તો રાજ્ય સરકારે 10 કરોડની વિશેષ ફાળવણી કરી છે. શું? તો કે ભાઈ રાજ્યના ખેડૂતો જે છે યસ એ આ સનેડાનો ઉપયોગ કરતા થાય. ક્લિયર છે? યસ, કૃષિ ઉપકરણ સનેડો છે એના ઉપયોગને રાજ્યમાં પ્રોત્સાહન મળે એ માટે સરકારે વિશેષ 10 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ જોગવાઈનું મહત્વ શું છે એ ખબર છે? તમારા લોકો વિચારો ને એના કરતા આ જોગવાઈ ખૂબ મહત્વની છે. તમે એક વસ્તુ વિચાર કરો, તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે તમને બધાને ખ્યાલ હશે કે ઇંગ્લેન્ડમાં જે કાપડ બનતું હતું, ઇંગ્લેન્ડની મિલોમાં કાપડ બનતું હતું, એ ભારતમાં વગર ડ્યુટીએ આવી શકતું. પણ ભારતમાંથી જે મલમલ હતું, ભારતનું જે સુતરાઉ કાપડ હતું, એ જ્યારે બ્રિટનમાં મોકલવામાં આવતું ત્યારે બ્રિટિશ સરકાર એના ઉપર ડ્યુટી લગાડતી. અરે ડ્યુટી તો છોડો, કોઈ વ્યક્તિ ભારતીય કપડું અથવા તો ભારતની કોઈ બીજી ચીજ વસ્તુઓ જોઈ વાપરતા હોય અને ખબર પડે માર્કેટ પબ્લિકને, તો યસ એની ઉપર દંડ વસૂલવામાં આવતો. એક બ્રિટિશ લેડીને ઈ ટાઈમે 100 પાઉન્ડ ચૂકવવા પડ્યા હતા કે એના હાથમાં ભારતનો બનેલો રૂમાલ હતો સુતરાઉ કાપડનો, એક બિપિનચંદ્રમાં લખેલું છે. તો આ શું થયું? સ્થાનિક ઉદ્યોગો હતા એને સરકારે પ્રોત્સાહન આપ્યું અને રક્ષણ આપ્યું. તો આજે માનો કે આજે અમેરિકાની કોઈ કંપની તમે લઈ લો, આજે જનરલ મોટર્સ લઈ લો, ફેસબુક લઈ લો, અમેઝોન લઈ લો, ગૂગલ લઈ લો, આ બધાને એમની સરકારે પ્રોટેક્શન, રક્ષણ આપ્યું છે અને પ્રોત્સાહન આપ્યું છે. તો આપણે આપણી કંપનીઓ છે, આપણી પેઢીઓ છે, એમને કેમ રક્ષણ ન આપી શકીએ? કારણ કે આજે માનો કે એને મિની ટ્રેક્ટર બનાવ્યું છે તો કાલ સવારે એ વધારે સારું ટ્રેક્ટર બનાવી શકશે. ક્લિયર છે? આપણે માનો કે બીજી ફોરેનની કંપનીઓ જે છે, ક્લિયર છે, એની વસ્તુઓ મંગાવીએ છીએ, તો ઘરેલું કંપનીઓને રક્ષણ આપીશું, ઘરેલું કંપનીઓનો માલ વેચીશું. ક્લિયર છે? માલ વેચાય એવા પ્રકારે પ્રયત્ન કરીશું તો બની શકે કે કાલ સવારે ટ્રેક્ટર ક્ષેત્રમાં બહુ મોટી કંપની બનીને આવશે.
અને ઉપર જતા જે લાભ થાય છે એ તો સ્થાનિક કક્ષાઓને જ થાય છે ને. એમાં જે સ્ટીલ કે બીજી મેટલ વપરાશે, ગિયર વપરાશે, એ બધી વસ્તુઓ તો લોકલ લેવલેથી જ લેવામાં આવી હશે. તો સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન, પ્રત્યક્ષ અને પરોક્ષપણે રોજગાર નિર્માણ. તો જુઓ, એક કાંકરે ઘણા બધા પક્ષી શૂટ થઈ ગયા. ખેડૂતોને ઓછી આવકમાં સારું ટ્રેક્ટર મળ્યું, સ્થાનિક ઉદ્યોગોને લાભ મળ્યો, રોજગાર નિર્માણ થયું, અને ભવિષ્યમાં એમ કહી શકાય કે એક મોટી કંપનીની નીંવ તમે રાખી રહ્યા છો. તો મિત્રો, આ રીતે કોઈ પણ વસ્તુ તમારે સમજવાની હોય છે. તમે સિમ્પલી શું સમજી લો કે ભાઈ કયા એગ્રીકલ્ચર ઉપકરણને પ્રોત્સાહન આપવાની વાત કરી છે? સનેડો, બસ. મિત્રો, આ વસ્તુ નથી. જો તમે 1-2 સિરિયસલી ક્રેક કરવા માંગતા હો, સિરિયસલી તમારો એક એવો પ્રયત્ન હોય, અને હું તો કહું 1-2 કેમ, યુપીએસસી પર આવો. તો આ વે થી તમારે સમજવું પડશે. અને આ વસ્તુ તમને ક્યારે સમજાશે? ડેઈલી ન્યૂઝપેપર રીડિંગ કરશો તો, ટેક્સ્ટ બુક વાંચશો તો. ઓલ વેધર ફિશિંગ પોર્ટ ક્લિયર છે. રાજ્યમાં 5, સીધો એમસીક્યુ પૂછાઈ શકે, રાજ્યમાં 5 સ્થળોએ નવા ઓલ વેધર ફિશિંગ પોર્ટ્સ તૈયાર કરવામાં આવશે. જનરલી ફિશિંગ પોર્ટ્સ હોય ને, એ ચોમાસામાં એક્સેસ ન કરી શકો, ચોમાસામાં એનો ઉપયોગ ન કરી શકાય એ પ્રકારે હોય. પણ યસ, 12 માસ જેનો ઉપયોગ કરી શકાય એવા માછીમારી માટેના બંદરો જે છે, યસ, એ 5 જગ્યાએ તૈયાર થશે. નવા બંદર, વેરાવળ 2, માધવડ, પોરબંદર 2 અને સૂત્રાપાડા. ક્લિયર છે? ઓલ વેધર, 12 માસ ઉપયોગ કરી શકાય એવા ફિશિંગ પોર્ટ્સ. નેક્સ્ટ છે દરિયાઈ જેટ્ટી, ફ્લોટિંગ દરિયાઈ જેટ્ટી. તરતી, ફ્લોટિંગ એટલે તરતું. તરતી દરિયાઈ જેટ્ટી. રાજ્યમાં 2 સ્થળોએ તરતી દરિયાઈ જેટ્ટી જે છે એનું નિર્માણ કરવામાં આવશે. ચોરવાડ અને ઉમરસાડી. દરિયાઈ ફ્લોટિંગ જેટ્ટી છે ને, જુઓ, આ જે છે ને એને ફ્લોટિંગ જેટ્ટી કહેવાય. જનરલી શું કરવાનું હોય, તમારે બંદરો, ઓકે, આ જે છે ભારતની પહેલી ફ્લોટિંગ જેટ્ટી છે ગોવાની અંદર. મંદોવી રિવર જે છે ને, યસ, આ ગોવા ખાતે છે. ક્લિયર છે? આ ગોવાની નથી, આ કોઈ ફોરેનની છે વસ્તુ. પણ કહેવાનો મિનિંગ શું છે, ફ્લોટિંગ જેટ્ટી છે ને, એને ગમે ત્યારે ગમે ત્યાં તમે આને ફોલ્ડિંગ કરી શકો. પાછું આ વસ્તુ જે છે ને, એને તમે ફોલ્ડ કરી આની સાઇઝ વધઘટ કરી શકાય. જે તમારી જરૂરિયાત હોય ને એ મુજબ એની સાઇઝ જે છે, સાઇઝમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય. ખસેડી શકાય. એક સ્થળેથી બીજે સ્થળે તમારે જવું હોય, ખસેડી શકાય. ક્લિયર છે? આ ફ્લોટિંગ જેટી જે છે એનો બેનિફિટ છે. ક્લિયર છે? તો રાજ્યમાં ક્યાં ક્યાં? તો કે ચોરવાડ અને ઉમરસાડી. તમારી જે જરૂરિયાત છે એ મુજબ તમે કસ્ટમાઇઝ કરી શકો. અને ફ્લોટિંગ જેટી છે ને, એ મેઇનલી ફિશિંગ અને ડે ટુ ડે બેઝિસમાં જે કંઈ પણ ચીજ વસ્તુની જરૂરિયાત હોય એવી વસ્તુ જ્યારે જળમાર્ગ પર આવતી હોય તો એને ફટાફટ લોડિંગ અનલોડિંગમાં એનો ઉપયોગ થઈ શકે. બંદર જે છે ને, માનો કે કંડલા બંદરની વાત કરો કે મુન્દ્રા પોર્ટની વાત કરો તમે, તો એ ઔદ્યોગિક ચીજ વસ્તુઓની આયાત નિકાસ માટેની વસ્તુ છે. પણ ડે ટુ ડે બેઝિસમાં વપરાય એવી ચીજ વસ્તુ માટે, માનો કે ફિશિંગ જે છે એ, તો એના માટે ફ્લોટિંગ જેટી છે. અને પાછું મજબૂત બાંધકામ હોય. હા, એવું હોય નહીં. નીચે કેવો પાર્ટ હોય, એક પ્રકારનું સ્પેશિયલ પ્લાસ્ટિક જેવું મટીરિયલ હોય કે નીચેથી તરતો, પણ ઉપર પાછું કોન્ક્રીટનું લેયર એ હોઈ શકે. જો, ક્લિયર છે? ને ગમે ત્યારે ઈચ્છા પડે આજે બંધ, તો હાલો ટુકડા કરી અને બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો. ક્લિયર છે? તો આ બેનિફિટ છે તમારો, ક્લિયર છે, ફ્લોટિંગ જેટ્ટીનો. ઓકે, આ ગોવામાં છે, યાદ રાખજો, પહેલી ફ્લોટિંગ જેટ્ટી ભારતની. ટાઇડલ રેગ્યુલેટર. ક્લિયર છે? ટાઇડલ રેગ્યુલેટર જે છે એનો ઉપયોગ શું હોય છે? તમે ઘણી વખત જોયું હોય કે દરિયાઈ વિસ્તારમાં જ્યારે ભરતી આવે ને, તો દરિયાનું પાણી સામાન્ય જે લોકો વસવાટ કરતા હોય અથવા ઉદ્યોગો હોય એ વિસ્તારમાં પણ આવી જતું હોય છે. તો અને એના કારણે હવે તમે સમજો, દરિયાઈ પાણી સામાન્ય જમીનો પર ફરી વળે એટલે સ્વાભાવિક છે જમીનમાં ખારાશ આવે. ઉપર જતા માનો કે ખેતી લાયક વિસ્તારો એની ઉપર ફરી વળે તો સ્વાભાવિક છે જમીનની ફળદ્રુપતા પર અસર થાય. તો યસ, એના માટે ટાઇડલ રેગ્યુલેટર્સ જે છે એ
ભરતી નિયંત્રક, ગુજરાતીમાં કહીએ તો ભરતી નિયંત્રક, ઇંગ્લિશમાં કહીએ તો ટાઇડલ રેગ્યુલેટર. ક્લિયર છે કે દરિયાનું પાણી ભરતી આવે ત્યારે એનો યોગ્ય રીતે નિકાલ થાય, યોગ્ય રીતે એની વ્યવસ્થા થઈ શકે, એના માટે ટાઇડલ રેગ્યુલેટર તૈયાર કરવામાં આવતા હોય. વેરાવળ નથી, વિરાવળ છે. વિરાવળ કસ્બા પર નજીક, ક્લિયર છે, પૂર્ણા નદી પર, વિરાવળ કસ્બા પર નજીક, ક્લિયર છે, કઈ નદી પર? પૂર્ણા નદી પર. એમસીક્યુ તરીકે આવી શકે. ક્લિયર છે, ક્યાં અને કઈ નદી પર ટાઇડલ રેગ્યુલેટરનું નિર્માણ કરવામાં આવશે બેઝિકલી? તો યસ, આ તમે યાદ રાખજો. આ સિવાય તો જુઓ, ટાઇડલ એટલે ભરતી થઈ શકે, એટલે ખાલી એવું નથી સમજવાનું કે દરિયા માટે જ છે. નદીઓનું પાણી જે છે, નદીઓમાં ઘણી વખત પાણીનો પ્રવાહ એટલો વધી જાય કે નદીનું પાણી એ ફરી વળે રહેણાંક વિસ્તારોમાં. તો યસ, નદીઓના પાણી જે છે એના માટે પણ ટાઇડલ રેગ્યુલેટર્સ જે છે એ મૂકવામાં આવતા હોય છે કે એનો એક સેફલી નિકાલ થઈ શકે. ટાઇડલ રેગ્યુલેટર વિશે તમારે વધારે જાણકારી જોતી હોય તો જસ્ટ ખાલી તમે યુટ્યુબમાં જઈ ટાઇડલ રેગ્યુલેટર સર્ચ મારજો, અને જે વિડીયો આવશે પહેલો અથવા બીજો વિડીયો જે છે એ બેસ્ટ વિડીયો છે. ઓકે, નલ સે જલ યોજના એક મહત્વનો ડેટા છે. શું છે તો તમને ખબર છે, કેન્દ્ર સરકારની નલ સે જલ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? 2024 સુધીમાં ભારતના દરેક ઘરની અંદર પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું. કઈ રીતે? પાઇપલાઇનના માધ્યમથી. પાઇપલાઇનના માધ્યમથી ભારતના દરેક ઘરમાં પીવા માટેનું સ્વચ્છ પાણી જે છે એ ઉપલબ્ધ કરાવવું વર્ષ 2024 સુધીમાં. તો ગુજરાતમાં નલ સે જલ યોજના અંતર્ગત ક્લિયર છે 93% ઘરોમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવી શકાય એ હેતુથી નળ કનેક્શન આપવામાં આવ્યું છે. તમે લોકો કમેન્ટ બોક્સમાં એક આન્સર લખજો મિત્રો કે ભાઈ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં નલ સે જલ યોજના અંતર્ગત 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ક્લિયર છે નલ સે જલ યોજના અંતર્ગત 100% કામગીરી પૂર્ણ થયેલ છે. ઓકે, એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. નેક્સ્ટ વાત કરીએ જાહેર આરોગ્ય સુવિધાઓ. પબ્લિક હેલ્થના સંદર્ભમાં માળખાકીય સુવિધાઓના સર્જન માટેની કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. ક્લિયર છે? ઓકે, 2 હોસ્પિટલો અમદાવાદ જિલ્લામાં સિંગરવા ખાતેની અને બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતેની જે પેટા કક્ષાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, પેટા જિલ્લા કક્ષાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો છે, યસ, એને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં ક્લિયર છે પરિવર્તિત, એને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કન્વર્ટ કરી દેવામાં આવશે. અર્થાત કે ભાઈ સિંગરવા ખાતે જે હોસ્પિટલ છે, યસ, એ હોસ્પિટલમાં જરૂરી માળખાકીય સુવિધાઓ, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ઊભું કરવામાં આવશે. એ જ પ્રકારે ડીસાની હોસ્પિટલમાં જે કંઈ પણ સુવિધાઓ છે એ ઊભી કરવામાં આવશે. ઇન શોર્ટ, એક જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં જે સુવિધા હોય એ સુવિધા હવે અમદાવાદમાં સિંગરવા ખાતે આવેલી અને બનાસકાંઠામાં ડીસા ખાતે આવેલી જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, યસ, એમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને એક એમને ફૂલ્લી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કન્વર્ટ કરી દેવામાં આવશે. બીજી એક વસ્તુ, વાપી ખાતે 100 બેડની નવી હોસ્પિટલ જે છે એ કાર્યાન્વિત કરવામાં આવશે અને ઊંઝા ખાતે આવેલી જે આ પ્રકારની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કહી શકાય, પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલ કહી શકાય, એને અપગ્રેડ કરી અને 100 બેડની હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવશે. ક્લિયર છે? બીજો, કદાચ આ બે વસ્તુ તમે નહીં કરો તો પણ ચાલશે, પણ આ વસ્તુ ખાસ તમારે કરવાની છે. પહેલી વસ્તુ, કચ્છ જિલ્લો અને છોટા ઉદેપુર જિલ્લો જે છે એ જિલ્લામાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ છે, એ 24 કલાક ચાલુ રહે એ હેતુથી વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ક્વેશ્ચન એમ આવી શકે, રાજ્યના કયા જિલ્લાઓમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને 24 કલાક શરૂ કરવા માટેની બજેટ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે? કચ્છ અને છોટા ઉદેપુર. ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ MCQ. ક્લિયર છે? અને બીજી વસ્તુ, એક આ MCQ અને બીજું આ, નવી મેડિકલ કોલેજો 3 જગ્યાએ બોટાદ, જામખંભાળિયા અને વેરાવળ ખાતે નવી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે સરકાર આયોજન કરી રહી છે. પ્લાનિંગ જે છે એ થઈ રહ્યું છે. ક્લિયર છે? તો આ બે વસ્તુ તમારે ખાસ કરવાની છે. નેક્સ્ટ જે છે એમ કહી શકાય ખૂબ મહત્વની વાત, માસ્ટર પ્લાન પ્રોજેક્ટ.
ક્વેશ્ચન એમાં આવે કે માસ્ટર પ્લાન, રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન પ્રોજેક્ટ કયા ક્ષેત્રને લઈને છે? તો યાદ રાખજો, આરોગ્ય ક્ષેત્રને લઈને છે. એવું ના લગતા કે રોડ, બિલ્ડિંગ કે એ બધા વસ્તુના કારણે છે. નકર આજકાલ તમે કદાચ કહેશો પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટર પ્લાન, પણ પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટર પ્લાન અને આ રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન બે અલગ વસ્તુ છે. શું કહે છે? રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને એનો ઉદ્દેશ્ય શું છે? આપણા રાજ્યની જે સરકારી મેડિકલ કોલેજો છે એમાં અત્યાધુનિક સુવિધાઓનું નિર્માણ કરવું, કે જેથી ભવિષ્યના ડોક્ટરો જે ત્યાં ભણી રહ્યા છે એમને લેટેસ્ટ રિસર્ચ, લેટેસ્ટ ટેકનોલોજીથી માહિતગાર કરી શકાય, વાકેફ કરી શકાય અને આવનારા ટાઈમમાં જ્યારે એ ડોક્ટર બને ત્યારે લોકોની સારી સેવા કરી શકે. ઓકે, પહેલા તબક્કાની અંદર શું કરવામાં આવ્યું છે? રાજકોટ, અમદાવાદ, ભાવનગર, જામનગર અને સુરત. રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરત અને જામનગર, આ 5 જે સિટીની અંદર આવેલી સરકારી મેડિકલ કોલેજો છે એમાં વૈશ્વિક કક્ષાની, એમ કહેવાય કે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એનું નિર્માણ કરવામાં આવશે. કે એનાથી બેનિફિટ શું થશે? તમને ખબર છે, જે જગ્યાએ મેડિકલ કોલેજ હોય ત્યાં હોસ્પિટલે હોય, તમને કદાચ ખ્યાલ હશે. તો બે ફાયદા થશે. વૈશ્વિક કક્ષાની મેડિકલ સુવિધાઓ રાખશો તો જે લોકો, દર્દીઓ આવે છે, પેશન્ટ આવે છે, એમને એક સારી આરોગ્ય સુવિધા મળશે. ઉપર જતા જે ડોક્ટરો ભણી રહ્યા છે, ક્લિયર છે, એમને બેટર નોલેજ અપાવી શકાશે. ક્લિયર છે? તો માસ્ટર પ્લાન પ્રોજેક્ટ રાજ્યનો પૂછ્યો હોય તો રાજ્ય આરોગ્ય વિભાગ અને મેડિકલ કોલેજોમાં અત્યાધુનિક સુવિધા પહેલા તબક્કામાં અમદાવાદ, રાજકોટ, સુરત, અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર. ક્લિયર છે? યાદ રાખજો, બરોડામાં કન્ફ્યુઝ ના થતા, બરોડા નથી હજી લીધું. બરોડા માટે વિશેષ જોગવાઈ બીજી કરવામાં આવી છે, કાર્ડિયાક કેથ લેબોરેટરી. ક્લિયર? ક્વેશ્ચન એમ આવે કે રાજ્ય સરકારે રાજ્યમાં કઈ જગ્યાએ કાર્ડિયાક કેથ લેબોરેટરી ઊભી કરવા માટેની જોગવાઈ કરી છે અથવા બજેટમાં જોગવાઈ કરી છે? તો વડોદરા ખાતે. આ કાર્ડિયાક કેથ લેબોરેટરી છે શું? તો તમને ખબર છે કે પેલા માનો કે એન્જિયોપ્લાસ્ટી કરવાની થાય, પેસમેકર બેહાડવાનું થાય, પેલો વાલ બેહાડવાનું કે ને અહીંયા, યસ, હૃદયની અંદર. તો એના માટે શું કરવામાં આવતું? ઓપરેશન. પેલા તો હૃદય અહીંથી ચીરો મૂકવામાં આવતો, વાઢકાપ કરવામાં આવતી. હવેના ટાઈમમાં જે ઓપરેશન થાય છે એમાં શું છે ખબર છે તમને? તમારા શરીરમાં આ જે વેઇન હોય ને, અહીંયા એક મોટી નળીથી હોલ પાડવામાં આવે અને એ નળીમાંથી આ જે વેઇન દેખાતી હોય ને, રગ હોય ને, એમાં રોબોટ જાય. વાયર જ હોય, એકદમ નાનો વાયર, એ રોબોટ જાય, અહીંથી કરતા અહીંયા સુધી મારા હૃદય સુધી આવશે અને કમ્પ્યુટરમાં દેખાતું હોય ડોક્ટરને. યસ. અને જેવું અહીંયા હૃદયમાં પહોંચે અને જે જગ્યાએ બ્લોકેજ હોય ને, ત્યાં સિમ્પલી પેલો આમ કોન ખુલી જાય અને બ્લોકેજ જે હોય, કચરો હોય, એને આમ લઈ લેવામાં આવે અને કચરો પાછો ફરીથી અહીંથી આમ બહાર કાઢી દેવામાં આવે. તો હવેની તમે જે હવે માત્ર ને માત્ર તમારી બાયપાસ સર્જરી કરવાની થતી હોય, ક્લિયર છે, અથવા તો માનો કે હૃદયની અંદર બીજું બહુ મેજર ઓપરેશન હોય તો જ તમારું અહીંયા શરીરમાં ચેકો મારવામાં આવે. બાકી હૃદયનું ઓપરેશન થાય ને તમને ખબર ન પડે. અહીંયા એક મોટો ચેકો હોય, એ ખાલી કેવું હોય, આટલી હોય, આ સાઈઝની એક્ઝેક્ટલી આ સાઈઝની, બરાબર છે, અહીંયા નાખવામાં આવી હોય અને એમાં પછી તો આગળ જતા તો સિમ્પલ છે. કાર્ડિયાક કેથ લેબોરેટરી. તો અત્યારે માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડોક્ટર તેજસ પટેલ, કદાચ તમે નામ સાંભળ્યું હશે, હી ઇઝ અવર ફેમિલી ફ્રેન્ડ. તો યસ, માટે મને ખ્યાલ છે કે આ પ્રકારની લેબોરેટરી જે છે એમની હોસ્પિટલ, એપેક્સ હોસ્પિટલ અમદાવાદ છે, ત્યાં ઉપલબ્ધ છે. બીજી હોસ્પિટલોમાં હશે, પણ સરકારી હોસ્પિટલોમાં હજી એમ કહી શકાય કે આવી સુવિધાઓ ઓછી છે. બરોડા ખાતેની જે આપણી હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ, ત્યાં અત્યાધુનિક કાર્ડિયાક કેથ લેબોરેટરી જે છે અને હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે કે જેથી હૃદય રોગના દર્દીઓ ત્યાં જાય છે એમાં વાઢકાપ ન કરવી પડે, સિમ્પલી. ક્લિયર છે? અને ઉપર જતા મેડિકલ કોલેજ છે ત્યાં, તો વિદ્યાર્થીઓને પણ સારી ટેકનિક બાબતો શીખવાડી શકાશે. રાજ્યમાં મેડિકલ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન મળે એ હેતુથી નવી મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. નેક્સ્ટ છે નવી આયુર્વેદિક કોલેજ. નવી આયુર્વેદ કોલેજ ક્યાં? તો કે સુરેન્દ્રનગર ખાતે નિર્માણ કરવામાં આવશે. અને રાજ્યમાં નવી લેબોરેટરી જે છે, ક્લિયર છે, ટેસ્ટિંગ વધારી શકાય, કારણ કે કોરોના આવ્યો એટલે ખબર પડી ગઈ કે ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો સારું જોશે. તો સુરત ખાતે ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટર છે રાજ્યના, ક્લિયર છે, ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટર છે, એમના
સીધા નિયમન હેઠળ કામ કરતી નવી લેબોરેટરી જે છે એ સુરત ખાતે કાર્યાન્વયન કરવામાં આવશે. મિત્રો આ થઈ ગઈ તમારી પ્રિલિમની વાત. આમાં પ્રિલિમ અને મેન્સની વસ્તુઓ જ્યાં જ્યાં તમે ઉપયોગ કરી શકો, માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો તો તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો કે રાજ્યમાં મેડિકલ સુવિધાઓને સઘન કરવા માટે સરકારે જે માળખાકીય સુવિધાઓની વાત કરી છે એના માળખાકીય સુવિધાઓના સર્જન માટે કયા કયા પગલાં લીધા, તો આ વસ્તુ કરી શકો, તમે લખી શકો. આ બધી વસ્તુ, આ બધી માળખાકીય સુવિધાઓ જ કહેવાય. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ વાત કરું, પ્યોરલી તમને પબેડમાં ઉપયોગ થાય એવી બજેટમાં જ લખ્યું હોય અને તમે એનો સીધો પબેડમાં તમને ખબર છે રિસ્પોન્સિવ ગવર્નન્સ અથવા તો ઈ ગવર્નન્સ, આ બે શબ્દ સાંભળ્યા છે લાસ્ટ ટોપિક ઓફ ધ લેક્ચર. ઓકે, તો તમને ખબર છે કે પહેલા તમારે સરકારી કોઈ પણ સરકારમાં કંઈ લાભ લેવાનો થતો હોય, સરકારની કોઈ સેવા જોતી હોય તો ડોક્યુમેન્ટ સબમિટ કરવાના થાય તો એમાં તમારે એફિડેવિટ કરાવવી પડતી, વકીલ આગળ જવું પડે, એફિડેવિટ કરાવવી પડે. એ ડોક્યુમેન્ટ અથવા કાગળ તમે સરકારમાં આપો એટલે પછી તમને સરકાર જે છે એ જે તે લાભ આપતી હતી. હવે સરકારે શું, કાંઈ વાંધો નહીં, એફિડેવિટ કરાવવાની જરૂર નથી, રાજ્યના નાગરિકો બધા પ્રામાણિક જ છે. ક્લિયર છે? તો હવે તમારે સિમ્પલી તમારા કાગળિયામાં સેલ્ફ એટેસ્ટેડ કરી દેવાનું, સેલ્ફ ડિક્લેરેશન, કે ભાઈ હું જાહેરાત કરું છું કે હું આ જે ડોક્યુમેન્ટ આપી રહ્યો છું એ સાચા છે, મારી જાણકારી મુજબ મેં એમાં તમામ કોઈ પ્રકારની ગેરરીતિ કરી નથી. આવું એક સેલ્ફ ડિક્લેરેશન તમારે આપી દેવાનું અને તમને સરકારી લાભ મળવા પાત્ર છે. તો આ શું થયું? રિસ્પોન્સિવ ગવર્નન્સનું ઉદાહરણ થયું. શાસનમાં એમ કહી શકાય કે એક પ્રકારની સંવેદનશીલતા સરકારે બતાવી, એફિડેવિટ કરાવી, ટાઈમ લાગે, વકીલ આગળ જવું, વકીલને ખર્ચો કરવો, એના કરતા કે સિમ્પલી લોકોને જ કહી દો ને, કંઈ ખોટું થશે તોય તમે જવાબદાર. અને 100 એમ કહી શકાય કે 5 લોકો ખોટું કરે છે એના માટે 95 જણાને શું કામ એને સજા કરવી? ક્લિયર છે? બીજી વસ્તુ છે ડિજિટલ સેવા સેતુ એપ. ડિજિટલ સેવા સેતુ એપ અંતર્ગત તમને ખબર છે રાજ્ય સરકાર દ્વારા જે કંઈ પણ જાહેર સેવાઓ આપવામાં આવે છે એ જાહેર સેવાઓ પૈકીની 280 જેટલી જાહેર સેવાઓ તમને ઘર આંગણે મોબાઈલમાં જ મળી રહી છે. માનો કે તમારે રેશન કાર્ડ માટેની અરજી કરવી હોય, રેશન કાર્ડમાં નામ બદલાવવું હોય, એડ્રેસ બદલવું હોય, નવું રેશન કાર્ડ જોતું હોય, જન્મ મરણનો દાખલો જોતો હોય, સર્ટિફિકેટ ઓફ બર્થ એન્ડ ડેથ, ક્લિયર છે, આવકનો દાખલો જોતો હોય, પ્રમાણપત્ર જોતું હોય, 7, 12, 8 ની નકલ જોતી હોય, તો આ બધી વસ્તુ તમને ડિજિટલ સેવા સેતુ એપના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જાહેર સુવિધાઓની ઓનલાઈન ડિલિવરી, તો આ તમારા ઈ ગવર્નન્સનું ઉદાહરણ કહી શકાય. આ વસ્તુ તમારી રિસ્પોન્સિવ ગવર્નન્સનું ઉદાહરણ કહી શકાય. તમને પેલો જે જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર અધિનિયમ 2013 છે હું તમને ભણાવવાનો છું, એનો વિડીયો પણ મૂકવાનો છું. 1-2 દિવસમાં એ વિડીયો આવી જશે કારણ કે ક્વેશ્ચન બહુ ચર્ચામાં આવ્યો છે હવે. ક્લિયર છે મિત્રો? તો મિત્રો આ જ પ્રકારે આપણે આગળનું બજેટ પણ વિડીયો પણ તમને ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. તમને જો એમ લાગતું હોય કે આ લેક્ચર જે છે, મારા લેક્ચર તમને જીપીએસસીની એક્ઝામો માટે જ કામ લાગશે, અધર ક્લાસ 3 એક્ઝામોમાં કામ લાગશે, પણ એ કેવું થશે કે બહુ ટુ મચ થઈ જશે તમારા માટે. ક્લિયર છે? તો આ વિડીયોને તમે તમારા અધર ગ્રુપ્સની અંદર પણ શેર કરી શકો છો. આ વિડીયો તમે, ક્લિયર છે, એનો યુટ્યુબ પર જ રહેવાનો છે, ક્યારેય ક્યાંય હું હટાવવાનો નથી, શું એવી ચિંતા ન કરતા. ક્લિયર છે? તો એને તમે શેર કરો, વધુને વધુ વિદ્યાર્થીઓને આ વસ્તુનો લાભ મળે. ક્લિયર છે? એ હવે જવાબદારી તમારી છે. તમને લોકોને કોઈ એમ લાગતું હોય કે આ ટોપિક ઉપર સર તમે લેક્ચર્સ આપો તો એ પણ તમે અમને કમેન્ટ કરી શકો છો. કમેન્ટમાં તમારું કોઈ પણ સજેશન હોય, ક્લિયર છે, કોઈ પણ ઇવન ટીકા હોય, તમારું ક્રિટિસિઝમ હોય તો પણ તમે કમેન્ટ બોક્સના માધ્યમથી અમને જણાવજો. તમારા દ્વારા રજૂ કરવામાં આવેલા કોઈ પણ વિચાર પર સિરિયસ ડ્યુ કન્સિડરેશન આપવામાં આવશે. આશા રાખી રહ્યો છું કે તમને લેક્ચરમાં મજા આવી હશે અને યસ, આ જ રીતે આપણે ગમ્મત સાથે જ્ઞાન મેળવતા રહીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ મારી પહેચાન, મારું રાજ્ય મારું સ્વાભિમાન.